પોલીસને ચકમો આપવા માટે આજે ગુનેગારો નવાનવા કિમિયા તો અજમાવે છે, પરંતુ પોલીસ પણ આજે સચેત બની છે। પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં માદક પદાર્થ ઘુસાડવા માટે અલગ જ રસ્તો અપનાવાયો હતો, પરંતુ સચેત બ્રાન્ચે મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। બનાવની વિગતે વાત કરીએ તો પૂર્વ કચ્છની સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચને બાતમી મળી હતી કે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયરમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ આવવાની છે, જે આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને તેમાં તપાસ કરતા ઓરિસ્સાથી આવેલા એક પાર્સલમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। બાતમી આધારે તપાસ કરતા રાજીવ વિંદેશ્વર રાય उम्र वर्ष 41 रहे पीएसएल कार्गो मूल रहे बिहार तथा सुभाष दाहोर जादव रहे शांतिधाम हरिओम नगर गांधीधाम मूल बिहार ने झड़पी पाड्या हता। कुरियल ऑफिस मांथी पार्सल लई बहार निकलता ज एसओजीए तेने झड़पी पाड्या हता। तेनी पासेथी 1.21 लाखनी किंमतनो 12 किलोथी वधु गांजानो जथ्थो मળી આવ્યો હતો। 1.83 લાખનો મુદ્દામાલ કબજે કરી તેને વધુ તપાસ માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે। એસઓજીની તપાસમાં ઓરિસ્સાના અજય શાહ તથા ગાંજાની ડિલિવરી લેનાર એક વ્યક્તિના નંબર સામે આવ્યા છે, જેથી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। તપાસ દરમિયાન કેટલા સમયથી આ રીતે જથ્થો મંગાવાતો હતો અને ગાંધીધામમાં ક્યાં સપ્લાય થતો હતો તે સહિતની તપાસ કરવામાં આવશે। જો કે અગાઉ પણ કચ્છમાં કુરિયર દ્વારા માદક વસ્તુઓ ઘુસાડવાના મામલા સામે આવી ચૂક્યા છે, પરંતુ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે। નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત પૂર્વ કચ્છની સ્થાનિક પોલીસ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ માદક પદાર્થ ઘુસાડવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવી રહી છે।